ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને કડક સૂચના આપી હતી. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારોને જમીન તેમજ મકાનના દસ્તાવેજ પરત આપવામાં આવ્યા હતા. જેમાં નાગેશ્રીના કોડી કંથારિયામાં ₹7 લાખનું મકાન તેમજ વડિયામાં 9 વીઘા જમીનનો સમાવેશ થાય છે. ત્યારે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે અમરેલી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે. ઘણા અસામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને તેમની મિલકત પરત આપવામાં આવેલી હતી. એમાં બીજા 2 ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા માટે જે મહેનત કરી રહી છે ખરેખર પ્રશંસા